નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં ફરી એકવાર આપનું સ્વાગત. આજથી શરૂ કરી રહ્યા છે અમે એક નવો શો. સતત એક અમને સૂચનો આવતા હતા કે મીડિયા જગતની અંદર, ખાસ કરીને ગુજરાતી મીડિયા જગતની અંદર એવા પ્રકારના શો આવતા હતા જેના કારણે પ્રાઇમ ટાઈમ શો હતા. બધા શો સારા હોય છે, પરંતુ શોની અંદર ડિટેલમાં ચર્ચા ક્યાંક મિસિંગ લાગતી હતી. કારણ કે મિસિંગ થવાનું કારણ પણ કદાચ ફોર્મેટ હોઈ શકે છે, કદાચ એ જે હેન્ડલ કરનારી વ્યક્તિ હોઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે સૂચન એવા આવ્યા કે કોઈક એવો કાર્યક્રમ લઈને આવો જ્યાં કોઈ એક સારો વિષય, એ વિષયની સાથે વિષય નિષ્ણાત અને વિષય નિષ્ણાતોની વચ્ચે વચ્ચે નવા વિચારો મૂકી શકે એવી વ્યક્તિઓ પણ, અને એ બધાને લઈને એક કાર્યક્રમ શરૂ થવો જોઈએ. આ બધું જ વિચાર્યા પછી અમે નક્કી કર્યું કે ચાલો એક કાર્યક્રમ એવો શરૂ કરીએ, અને દિવસ પણ અમે પસંદ કર્યો. એ દિવસને પસંદ કરીને અમે લોકો આ કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. આજના કાર્યક્રમનો જે વિષય લીધો છે અમે, એ વિષય 80th એટલે કે 80મો ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિવસ. 80th ઇન્ડિપેન્ડન્સ ડે. સ્વાભાવિક છે કે ઇન્ડિપેન્ડન્સ ડે હોય એટલે ભારતના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કોઈ પણ ખૂણામાં જાઓ દરેક ભારતીયોની છાતી ગજગજ ફૂલે એવો આજનો આ દિવસ. આ દિવસે સ્વાભાવિકપણે આપણે લોકો વાત કરીએ છીએ ભારત દેશની સ્વતંત્રતાની ચળવળ વિશેની, ભારત દેશની અંદર આવેલા બદલાવ વિશેની. સ્વતંત્રતા મળ્યા બાદ કેવા ફેરફારો આવ્યા, સ્વતંત્રતાની પહેલા, મળતા પહેલા કેટલા સંઘર્ષ આપણા જે તે સમયના સ્વતંત્ર સેનાનીઓએ કર્યા. આ બધા વિશેની વાતો કરવી હોય ત્યારે સ્વાભાવિકપણે કે આપને બિલકુલ નીવડેલ, ઠરેલ અને અભ્યાસુ એક પેનલની જરૂર પડે. અને આ જ પેનલની અંદર આજે મેં આમંત્રણ આપ્યું છે. જયવંતભાઈ પંડ્યા મારી બાજુમાં બેઠા છે, એમની બાજુમાં છે રાજેશભાઈ ઠાકર. આ બાજુથી વાત કરું તો યુથને રિપ્રેઝેન્ટ કરવા માટે ભવ્ય મોદી, અને સિનિયર મોસ્ટ અમારી બધી જ પેનલની અંદર, ભલે એમના વાળ કાળા છે પરંતુ સિનિયર મોસ્ટ ઇઝ અશોક પંજાબી. આ બધાનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. કાર્યક્રમનું નામ શું આપવું હજી સુધી અમે નક્કી નથી કર્યું, બટ લેટ્સ ટોક ઓન ઓપન ફોરમ. કાર્યક્રમની શરૂઆતમાં હું એવું કહીશ કે મને એક સરસ એક આખો પેરેગ્રાફ યાદ આવે છે. અટલ બિહારી વાજપેયી અનેકો વખત આ બોલ્યા છે, અને એમના મોઢે તો સાંભળવું ગમે જ, પરંતુ એ ફકરાને આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું ગુજરાતીમાં. કે આપણો વિશાળ ભારત દેશ, કે કાશ્મીર જેનું કિરીટ છે, દિલ્હી જેનું દિલ છે, પંજાબ અને બંગાળ જેની બે વિશાળ ભુજાઓ છે, મલયાનલ જેને પવન નાખે છે, સાગર જેના પગ પખાડે છે, જેની નદી આપણા માટે ગંગા છે, જેના કંકર આપણા માટે શંકર છે. આ દેવોની ભૂમિ છે, મહાદેવોની ભૂમિ છે, આ વીરોની ભૂમિ છે, મહાવીરોની ભૂમિ છે. આવા દેશનો 80મો સ્વતંત્રતા દિવસ, અને આજે આવી સરસ સગુણ અમારી પેનલ. આ ફોર્મેટની અંદર કોઈ એન્કર જ બોલતો રહેશે, એટલે કે હું જ બોલીશ એવું નથી, કે કોઈ એક વ્યક્તિ બોલતા હોય ત્યારે બીજી વ્યક્તિ નહીં બોલે એવું પણ નથી. કારણ કે આમાં કોઈ વિવાદ નથી, વાદ નથી, પરંતુ બધા જ એકબીજાની સાથે વાત કરતા કરતા જેને જોડાવું હશે એ જોડાઈ શકે છે. વિષય આજનો મૂકીએ આપણે કે ભારત દેશ આઝાદ થયો, આપણે એ દિવસની વાત કરીએ. એ દિવસે ઘણી બધી ફિલ્મોમાં જોયું, પુસ્તકોની અંદર વાંચ્યું, અને આનંદની વાત એ છે કે આજે આપણી સાથે અશોકભાઈ બેઠા છે. 15મી ઓગસ્ટે જેમનો જન્મદિવસ છે. 1947માં ભારત દેશ આઝાદ થયો અને 1953માં એમનો જન્મ થયો છે. એટલે બહુ જ નજીકના સમયગાળા જે આઝાદીનો જે ઉજવણીઓ સતત 5, 10, 15 વર્ષ ચાલી, એમાં એમણે બાળપણની અંદર એ જોયું પણ હશે. સો આવો એક દેશ, આટલો મોટો દેશ, સંઘીય ઢાંચો, એને એક કરીને રાખવો એ સમયે કેટલું ટફ પડ્યું હશે. આઈ થિંક સ્ટાર્ટ વિથ એનીવન કેન સ્ટાર્ટ. યા અશોકભાઈ, બર્થડે બોય. ના, હું એમ માનું છું કે આપની વાત તદ્દન સાચી છે. ભારતનું બંધારણ બહુ વિશાળ અને સમૃદ્ધ ભારતનું બંધારણ છે. આપણે ઊંડાણમાં જઈએ તો આપણને ખબર પડશે કે ભારતના બંધારણની અંદર એક બાજુ સંઘાત્મકતા છે ને બીજી બાજુ એકાત્મકતા પણ છે. આ દેશમાં અનેક રાજ્યો છે, અનેક જાતિઓ છે, અનેક ભાષાઓ છે, અનેક ધર્મો છે, છતાં બધાને એક સૂત્રમાં બાંધવાનું કામ આપણા બંધારણે કર્યું છે. અને આજે 80મો દિવસ આપણે સ્વતંત્ર ઉજવી રહ્યા છે, અને કોઈ પણ બહુ મોટી બંધારણની કટોકટી સિવાય
તો મને લાગે છે કે આપણું બંધારણ અતિ મહાન, અને જે લોકોએ બંધારણ બનાવ્યો છે એ બધાને આપણે અત્યારે અભિનંદન પાઠવીએ છીએ. એ સરસ બંધારણ આપણે મળ્યું છે. હવે 80મો જ્યારે આપણો બંધારણ આપણે આઝાદીનો દિવસ સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા હોય ત્યારે હું તમામ ભારતના તમામ મિત્રોને, પોતાને બધા મિત્રોને અભિનંદન આપું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપણે ન સિર્ફ ભારતીય ઉપખંડમાં, એશિયામાં, સમગ્ર વિશ્વમાં આપણે શક્તિશાળી બનીએ, તેજીથી આગળ વધીએ અને પર કેપિટા ઇન્કમ જે માથાદીઠ આવક છે આપણા દેશની એ ઘણા દેશોથી બહુ ઓછી છે, પણ એ વધે, જેટલી વધે એટલું આપણા દેશ માટે સારું છે. રાજેશભાઈ, બંધારણની વાત કરી કે બહુ મહાન બંધારણ, અને અભ્યાસ પણ કર્યો છે આપે, પણ બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો હશે, બહુ અઘરું પડ્યું હશે ને એ આઈ થિંક બંધારણ, અને જે અભ્યાસ છે એની ઉપરથી આપનું કોઈ વિશેષ ટિપ્પણી? ના, જો એક ચોક્કસ એમ સાથે એક સંઘર્ષ થયો, અને સંઘર્ષ થયા પછી ભારત દેશ આઝાદ થયો. હકીકતમાં આઝાદી પછીનો સંઘર્ષ જે છે હું એવું સમજુ છું કે એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો આઝાદીનો સંઘર્ષ હતો. કારણ કે જેમ અશોકભાઈએ કીધું એમ કે જુદી જુદી ભાષા, જુદા જુદા કલ્ચર, બહુ જ ઓછા દેશો એવા હશે કે જે આટલા મોટો ક્ષેત્રફળ ને આટલી બધી વસ્તી ધરાવતો દેશ હોય અને એની અંદર બોલચાલ જુદી, પહેરવેશ જુદો, ખાનપાન જુદા, ધર્મ, જાતિ, આ બધું જ જુદું, અને એ બધાને એક રાખી અને એક એવું ભારત બનાવવું અને બધાને સમાન ન્યાય મળે એ પ્રકારનું બંધારણ. એટલે સમાનતાનો સિદ્ધાંત છે એ બંધારણનો સૌથી પાયો છે. ચાવીરૂપ Yes. સિદ્ધાંત છે. અને એટલે જ સમાનતા અને બધાને એક સાથે જે છે ગૌરવપૂર્ણ વ્યક્તિગત જીવન જીવવા મળે, એના માટે જે બંધારણ છે એણે જે ઝીણી ઝીણી બાબતો એને સાથે વીણી લીધી છે. અને એના કારણે શું થયું છે કે આજ સુધી તમે જે કીધું ને તમારા ઇન્ટ્રોડક્શનમાં કે આ દેશ આઝાદ થયા પછી 80મો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. એટલે આમ જોઈએ તો વ્યક્તિને જેમ ઉંમર વધે ને એમ ગરડો થાય, પણ દેશ યુવાન થતો ગયો. આજે આપણી પાસે સિનિયર મોસ્ટ વ્યક્તિ બી છે, જેનઝીનું પ્રતિનિધિત્વ પણ છે. એટલે એ બંનેની તમે વ્યક્તિગત જીવન જીવો કે સામાજિક જીવન જીવો, તો એ સામાજિક જીવનની અંદર જે એને સ્વતંત્રતાનો અનુભવ થાય છે કે પોતાના વિચારો વ્યક્ત કરવાની, પોતાની રીતે જીવવાની, પોતાના રીતે જે છે પોતાના ધર્મ, જાતિ આ બધાને માનવાની, આ જે આખી એક આપણને છૂટ આપી છે, એક સ્વતંત્રતા આપી છે, જેના કારણે આપણને આઝાદી તો આપણે અંગ્રેજોથી મેળવી લીધી, પણ પછી જે સૌથી મોટો વિષય હતો એ આઝાદી આપણે વિચારથી મેળવવાની હતી, આપણે આપણા કુરિવાજોથી પણ લડવાની હતી. એટલે એક સાથે બે લડાઈ લડાતી હતી, એક અંગ્રેજોની સામે દેશને આઝાદ કરવાની, બીજી સામાજિક જે કુરિવાજો હતો એની સામેનો પણ એક સંઘર્ષ હતો. અને એ બંને સંઘર્ષ પેરેલલ થતાં થતાં અત્યારે આપણે જ્યારે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ ત્યારે આપણી સાથે આઝાદ થયેલા દેશો એની સાથે તમે ભારતની તુલના કરો તો તમને ખબર પડે કે આપણા બંધારણે આ ભારતને આટલો વૈભવશાળી બનાવવાની અંદર કેટલી મોટી ભૂમિકા ભજવી છે. જયંતભાઈ, મને જે રાજેશભાઈ વાત કરી એ જ કન્ટિન્યુ કરું છું. અશોકભાઈએ પણ વાત કરી કે બંધારણ સમયે અને આઝાદીના સમયે પણ અનેકો વિચારધારા વાળા લોકો અને એવા સંગઠનો દેશની આઝાદી માટે લડતા હતા. હવે આઝાદી તો મળી ગઈ, પરંતુ એના પછી એ બધા સંગઠનોને પણ જસ્ટિફાય થાય. સો આઈ થિંક એ બહુ ટફેસ્ટ જોબ હશે એ સમયની. બિલકુલ. સૌપ્રથમ તો આપણે સ્વતંત્રતા શબ્દ વાપરીએ છીએ, પણ એ ભૌગોલિક અથવા તો રાજકીય સ્વતંત્રતા હતી. બાકી રાષ્ટ્રની રીતે ઘણા લોકો કહે છે, સૈફ અલી ખાને પણ જ્યારે તાનાજી પિક્ચર આવ્યું ત્યારે કીધું કે બ્રિટિશરોએ આપણને સ્વતંત્રતા અને એક દેશ આપ્યો. પરંતુ તમે વિષ્ણુ પુરાણમાં જુઓ તો ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ ચેવે દક્ષિણ વર્ષમ તદ ભારત નામ ભારતથી નામ સંતતિ, એવી પ્રકારનું. એટલે ભારતીય જે આ ઉત્તરે હિમાલય છે અને દક્ષિણે સમુદ્ર છે, અને એમાં જે રહે છે એને આપણે ભારતીય કહીએ છીએ, ભારતીય કહીએ છીએ. તો એ કન્સેપ્ટ વિષ્ણુ પુરાણ સમયથી છે રાષ્ટ્રનો, પણ એ કલ્ચરલી સાંસ્કૃતિક રાષ્ટ્ર છે. હવે એને જ્યારે એની પર ઘણા બધા આક્રમણો થયા, ખાસ કરીને શકુણને બધા થતા ગયા, અને પછી જ્યારે છેલ્લે અંગ્રેજોનું આવ્યું અને એ પછી કેવું રાષ્ટ્ર હશે તો એની કલ્પના અને એના માટેનું બંધારણ અને એની સંવિધાન સભા. સાહેબ, આપણે ત્યાં આજે મોટી તકલીફ એ છે કે સંવિધાન સભાની ચર્ચાઓ, એની આખી જે વાત થઈ છે તો એ આપણે કોઈએ લગભગ એટલે ઘણા વાંચતા જ નથી કે એમાં કઈ રીતની કે તંદુરસ્ત જે અત્યારે સંસદમાં થઈ છે એ તો બહુ ઉપલક્ષ્યું છે,
પણ એ સમયે અને કેટલાય લોકો છે, તમે જે દિલ્હીમાં ગયા હો કદાચ સંસદનું, હું તો ગયેલો છું, ત્યાં જે સંવિધાન સભા જ્યાં લોકો બેસતા હતા મેં સ્થળ જોયેલું છે. તો એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી અને બાબા સાહેબ આંબેડકર આવા કેટલાય લોકો છે એમાં ભાગ લીધો, અને એના પરિપાક રૂપે આપણને બંધારણ, કેટલાક લોકો શરૂઆતમાં એવું પણ કહેતા હતા કે આ તો ફલાણા દેશનું આટલું લીધું અને ફલાણા દેશનું આટલું લીધું, પણ એવું નથી. બહુ વિચારીને અને એકદમ એ સમયે જે કંઈ પરિપાક રૂપે આપણને પ્રાપ્ત થયું એના આધારે તમે જુઓ કે લગભગ 1946થી રાજેશભાઈ કદાચ 1946થી સંવિધાન સભાનું નિર્માણ થયેલું, અને એ આવતા 1950 જ્યારે 26 જાન્યુઆરી આપણે ગણતંત્ર દિવસ બનાવી છે, કારણ કે એ દિવસે એનું ક્રિયાન્વયન ત્યારથી લાગુ થયું. તો એ કેટલું થોટ, એમાં કેટલી ચર્ચાઓ થઈ હશે, અને એ ચર્ચાના આધારે હવે અત્યારે ઘણા એમ કે ભાઈ બંધારણ, પણ તમે જો એમાં કેટલા ક્રોસ ચેક રાખેલા છે. રાજ્યસભા રાખી છે, લોકસભા રાખી છે, સર્વોચ્ચ ન્યાયાલય રાખ્યું છે, કે ન્યાયપાલિકા રાખી છે, મીડિયા માટેનું કેટલું વિચારેલું છે એ સમયે, 16A કે જે કંઈ હોય એની કલમ, એ 356ની કલમ હોય, આ કેટલા બધા પાસા વિચાર્યા છે, ને એમાં પણ પાછા પ્રોવિઝન રાખ્યા હોય. એટલે એમાં મોટા ભાગના બેરિસ્ટર પણ હતા, એટલે એ રાખ્યું હોય બરાબર છે. એટલે બંધારણની સૌથી મોટી વસ્તુ શું છે કે અસહમતિનો સ્વીકાર. હા, યસ, વેરી ગુડ, બહુ સરસ. કારણ કે જે આટલા વર્ષ એનું વિચાર મંથન થયું એની અંદર કેટલાક લોકો પક્ષમાં હશે, કેટલાક લોકો એના વિપક્ષમાં હશે, પણ એ બધાના જ વિચારો જે છે એ વિચારોમાં પૂર્વગ્રહ રાખ્યા સિવાય જે એવું લાગ્યું કે ભાઈ આ સારું છે, દેશ હિતને ધ્યાનમાં રાખીને સેન્ટરમાં દેશને રાખીને પછી થોડો કોમ્પ્રોમાઇઝ પણ મને લાગે છે કે પણ આઝાદી મળી એની પૂર્વ ભૂમિકા તમે જુઓ. દેશનું વિભાજન થયું, 2 ટુકડા થયા, અને લાખો લોકો પાકિસ્તાનથી અહીંયા આવ્યા અને લાખો લોકો અહીંયાથી પાકિસ્તાન ગયા, અને જતી વખતે સરકારી આંકડા મુજબ લગભગ 60 લાખ લોકોની હત્યા કરવામાં આવી. જે લોકો શીખો હિન્દુ અહીંયા આવતા, જે મુસલમાનો અહીંયાથી જતા, બધા એકબીજાને મારતા હતા. એટલે 60 લાખ લોકો જેમાં મરી ગયા હોય, મને લાગે નથી દુનિયામાં કોઈ એવી આઝાદી મળી હોય કે આટલા લાખો લોકો મરી ગયા હોય. કોરિયાની આઝાદીમાં એ હતું, પણ કોરિયામાં આટલા માણસો નહોતા મળ્યા, 2-3 લાખ, પણ આપણી આઝાદીમાં આટલા લોકોએ પ્રાણ ગવાયું છે. અને ગઈ 8 તારીખે મારો લેખ આવ્યો છે કે માનવ સમાજની સૌથી મોટી કરુણાંતિકા, ટ્રેજેડી કઈ, તો આ વિભાજનની વિભીષિકા. એટલા જ માટે આપણું બંધારણ એટલે બની જાય છે અશોકભાઈ કે એ વિષ મંથન કેટલું ખતરનાક હશે. એ વખતની પરિસ્થિતિ, એ વખતની પીડાઓ, વેદનાઓ, બધા જ પક્ષોની અંદરનો એક ગુસ્સો, આક્રોશ, એ હિન્દુ હોય કે મુસલમાન હોય, આ બધાની વચ્ચે, અને એ પછી એક એવો ગ્રંથ આપવો લોકતંત્રનો કે જે એ પાછું એ બધું જ ભૂલાઈ અને લોકોને એક સાથે કરવા, એકજૂથ કરવા. અંગત વાત તમારી સાથે જોડું છું. અમે લાહોરમાં, અમારું આખું ખાનદાન લાહોરમાં હતું. અચ્છા. અને લાહોરમાં બધું છોડીને, એ 3 માળનું બિલ્ડિંગ ને બહુ સુખી 18-20 લોકો કામ કરતા હોય, બધું છોડીને એમને ભાગવું પડ્યું હતું. અને મારો પોતાનો સગ્ગો ભાઈ એ રેલવેમાં પાણી પીવા માટે નીચે જ ઉતરતો હતો, બહાર લોકો લાઠી લઈને ઊભા હતા, અને નજરની સમક્ષ એમને મારી નાખ્યો. મારા મધર ફાધર પોતા જોતા હતા, કશું કરી શક્યા નહીં. એ વિભાજનની કરુણાંતિકા હોવા છતાં પણ અમારા મનમાં કોઈ દિવસ કડવાટ રહી નથી કોઈની સામે પણ. એ પરિસ્થિતિનું પરિપાક રૂપ હતું. ફાઇન, આપણે ભવ્ય પાસે પણ જાણીએ. ભવ્ય, અત્યારે રિપ્રેઝેન્ટ આપ કરી રહ્યા છો યુથને, યુથના અલગ અલગ સ્વરૂપો અમે નજીકના ભૂતકાળમાં જોયા, અને સરપ્રાઇઝિંગ હતું. અને વી એપ્રિશિએટ ઓલ્સો કે આજનું યુથ છે એ પોતાના વિચારોને મુક્તપણે, કદાચ એમાં સ્વચ્છતા લાગે છે, પરંતુ મુક્તપણે મૂકે છે પણ ખરા. ભવ્ય, મારે આપને એ પૂછવું છે કે આ જે પણ વાત કરી રાજેશભાઈ, જયવંતભાઈ, અશોકભાઈ, તો આ જે આઝાદીને મેળવવા માટેની, અથવા તો આ આઝાદીને આટલી પાકટ, એમણે કીધું ને, યુવાન બનાવવામાં જે અત્યાર સુધી સતત મહેનત થઈ છે, અને જે સ્મેલ એની હોય, એની ફ્લેવર છે, એ અત્યારનું યુથ લઈ રહ્યું છે. એક સમય હતો કે જ્યારે આ દેશમાંથી કોઈ કદાચ મુંબઈ પણ જતું હતું ને, તો રેલવે સ્ટેશન પર એને 50 જણા કે 25 જણા ફેમિલીવાળા મૂકવા જાય. પછી અહીંયા અમદાવાદથી મુંબઈ જાય તો બરોડાવાળાને કહી રાખ્યું હોય કે બોસ એને નાસ્તો આપી દેજે,
સુરતવાળાને કીધું તો સુરતવાળા નાસ્તો આપે. અને દેશ જેવું એવું કહેવાય, અને દેશ જેવું. હા, અને અત્યારે કદાચ કોઈ યુએસ જાય છે તો મને લાગે એકલો પોતે જ સાધારણ. એ બેગ લઈને એકલો જ જાય છે ને ત્યાં ઓકે. તો આ જે બદલાવ કોઈ અને ખબર નથી પડતી યુએસ જાય છે. હા, અને અત્યારે આટલું સરસ જે મળે છે, યુથ શું વિચારે છે કે દેશની પાછળની જે આટલી મહેનત કરી, મશક્કત કરી, આટલો યોગદાન, આટલો ભોગ અને એન્જોય કરી રહી છે અત્યારની જનરેશન. મારું કહેવાનું એમ છે કે યુથ વિકાસ, સુખ એની સાથે સાથે જે આઝાદીને મેળવવામાં જે સંઘર્ષ છે એને ભૂલતું નથી. એના મૂળ બે ઉદાહરણ, જ્યારે પંડિત શ્રી જવાહરલાલ નહેરુએ સદનમાં ભાષણ આપ્યું હતું કે વેન ધ વર્લ્ડ સ્લીપ્સ ઇન્ડિયા વિલ અવેક ટુ લાઇટ એન્ડ ફ્રીડમ, ફ્રીડમ એટ મિડનાઇટ, ત્યારે પોતે મહાત્મા ગાંધીજીએ સદનમાં નહોતા, એ નોહાખલીમાં હતા, લોકોને દંગાઓમાંથી બહાર કાઢવા, પીડામાંથી બહાર કાઢવા. એ જ રીતે જ્યારે હમણાં જે પ્રોટેસ્ટ થયું, જે ગાંધીની પ્રણાલી, જે ક્રાંતિ, જે વિચાર, જે પદ્ધતિથી 1947 વખતે વપરામાં આવી હતી, યુથ એ પદ્ધતિનો હજી વપરાશ કરે છે અને બહુ સુંદર રૂપે વપરાશ કરે છે. અનુચ્છેદ 19 ફ્રીડમ ઓફ સ્પીચ નો મને નથી લાગતો કે આનથી સરસ ઇસ્તેમાલ લોકતંત્ર માટે કે દેશહિત માટે થઈ શકે. પ્રોટેસ્ટ જેવો માધ્યમ આટલો સરસ રૂપે, સફળ રૂપે, અને જ્યારે યુથ પોતાનું આક્રમકતા રાખે ને ત્યારે એક સવાલ બહુ મોટો હતો કે શું યુથ નેપાળ કે બાંગ્લાદેશ જેવા હાલાત ઊભા કરવા માંગે છે દેશમાં? પણ જ્યારે એક સરકારના મંત્રી કે સરકારના પ્રતિનિધિત્વથી એક અનશન તોડવામાં આવ્યું, જે સુંદરતા, જે નિષ્કર્ષ કાઢવામાં આવ્યા, કોઈને સજા ન થાય જેને આંદોલનમાં ભાગ લીધો છે, જ્યારે આવા નિર્ણય લઈએ ત્યારે યુથ પોતાની જાતને ગ્રેટફુલ સમજે છે, કુદરતને આભાર આપે છે કે એને આ દેશમાં જન્મ આપ્યો છે. બહુ અચ્છા. આ જે પ્રણાલી, યુથ આજની તારીખે ગ્રેટફુલ છે કોન્સ્ટિટ્યુશનને, એ સમજે છે હરેક અનુચ્છેદ, હર સેક્શન, હર આર્ટિકલ, પોતાના હક, પોતાના અધિકારો, જે રેશનાલિટી, એ કોઈ પણ આઈડિયોલોજીથી હજી અલાઇન નથી થતું. કોઈ પણ પોલિટિકલ પાર્ટી જ્યારે કોઈ આંદોલનને ઓવરટેક કરવાનો કે રાજનૈતિક લાભ લેવાનો પ્રયાસ કરતી હતી ત્યારે યુથે રોક્યા પણ છે એમને. અને આજે ઇઝ ઓફ કનેક્ટિવિટી, જે આજની જે ટેકનોલોજી કે જે વિકાસ આપણને આપે છે, એક ઉદાહરણ લઉં જંતર મંતરનો જ, કે આખા દેશમાંથી લોકો ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મ્સ વાપરીને પ્રોટેસ્ટર્સ માટે જમવાનું મોકલે. આઈ થિંક ફર્સ્ટ ટાઈમ કદાચ આ જોવા મળ્યું. યસ, મેડિસિન્સ, ફૂડ, બેસિક નેસેસિટીઝ, સપ્લિમેન્ટ્સ બધા ઓનલાઈન પ્રોવાઈડ કરવામાં આવતા હતા. હવે એક યુથ અગર સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની એક અવાજ પણ ઊંચી કરે છે તો એ આખા દેશને એક ભેગું ઉમટશે. અને એવું પણ નથી કે યુથ ભેડચાલમાં ઉમેરાય છે. યુથને ખબર છે કે શું કરવું. યુથ હજી રેશનલ છે લોકહિતના મુદ્દાઓમાં અને બોલી શકે છે, અને કોઈને સપ્રેસ કરવાનો પ્રયાસ કરે તો હજી બોલી શકે છે ને સારી રીતે પોતાના. અહીંયા એક ભવ્ય, અહીંયા એક ચર્ચા એ પણ થાય છે કે એટલે અમુક લોકો આક્ષેપ પણ કરે છે આ અત્યારની જનરેશન ઉપર કે એમના આઇડલ છે ને, જે નેશનલ હીરોઝ, જે રિયલ ફ્રીડમ ફાઇટર્સ હતા ને, એને ક્યાંક એ ભૂલી ગયા છે. ઇઝ ઇટ સો? એનું ઓમ તો એનો જવાબ ના હોઈ શકે, કેમ કે હજીની તારીખ પણ અમે ઉદાહરણો વાપરીએ છીએ, યુવા એ ઉદાહરણોને માને છે, પણ એમાં એવું છે કે જે ચર્ચા જેટલા પણ નેશનલ લીડર્સ આઝાદી સમયના છે, એ લોકોએ જે જૂની પોલિટિકલ પાર્ટી છે એનું રાજનૈતિકરણ એટલી કરી નાખ્યું છે કે અગર તમે કોઈ પોલિટિકલ કેરેક્ટરને ફોલો કરો તો એક પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરવા જેવું થઈ જાય. એક્ઝેક્ટલી. અને યુવા એનાથી બચે છે, યુવા ચોક્કસ એનાથી બચે છે. આજની તારીખે અગર હું આ પેનલ પર બેસીને મારો પહેલો કોટ અગર જવાહરલાલ નહેરુ છે તો કોઈ મને સમજી શકે કે હું કોંગ્રેસી હોઈ શકું. સાચી છે. કોઈ સ્પષ્ટ રૂપે સમજી શકે. અને ભૂલી નથી ગયા ને એનું એક ઉદાહરણ છે કે એ આંદોલનની અંદર પણ તસવીર ગાંધીની હતી અને ભગતસિંહની. યસ યસ યસ, બરાબર છે. ભગતસિંહની બી તસવીર હતી. એટલે ક્રાંતિ અને શાંતિ બંનેનો માર્ગ જે છે, એટલે એમના આઈડલ જે છે એ અત્યારના કોઈ નેતાઓને નેશનલ હીરોઝની જ વાત કરી તો અશોકભાઈ આપની પાસેથી શરૂ કરી અને પછી બીજા પણ જોડાઈ શકે છે અંદર, કે એ ટાઈમે જે અલગ અલગ વિચારધારા હતી, સુભાષજી એક અલગ રીતે એમની મુવમેન્ટ ચલાવતા હતા,
સાવરકરજી એક અલગ પ્રકારે કરતા હતા, જે ટિપિકલ મૌલાના સાહેબ હતા એમનું પણ એક, નહેરુજીની પોતાની એક અલગ, નો ડાઉટ બધા કહેતા હતા ગાંધીજીની નીચે, પરંતુ મને લાગે 4-5 ફાટા પણ હતા અંદર. તો એના વિશેની પણ જરા મને લાગે છે કે થોડીક નહીં, ફાટા હું નથી માનતો, ફાટો નહોતા, બધાનું મકસદ લક્ષ્ય તો એક જ હતું. લક્ષ્ય હતું, દેશને વે આઝાદ ઓફ કરવા માટે. ટ્રીટમેન્ટ અલગ હતી એમની. દાખલા તરીકે સુભાષ બાબુની વાત કરી તો સુભાષ બાબુએ આઝાદ હિંદ ફૌજ બનાવી, એટલે આઝાદ હિંદ ફૌજમાં દેશને યુવાનોને દાખલ થવાની હાકલ કરી, ત્યારે હજારો લોકો જોડાયા. હમ. પણ એ જ સમય ઉપર જેને આપણે વીર સાવરકર કહીએ છીએ, અને હું તો વીર કહેવા માટે તૈયાર નથી, હું પોલિટિકલ નથી જતો, કારણ કે માફી માંગીને છૂટ્યા હતા. આ વિષય એનો નથી, આ debate આ ડિબેટ એનો નથી. હા, સમજી ગયો. હા. પણ સુભાષ બાબુએ જ્યારે હાકલ કરી ત્યારે હજારો લોકો એમાં જોડાયા હતા અને એમને જ વિરોધ કરેલો, હમ. જેનું મેં નામ લીધું. એમને જ કીધેલું કે નહીં, દેશના યુવાનોને બ્રિટિશ ફૌજમાં જવું જોઈએ કારણ કે આપણે હિટલર સામે લડવાનું છે. હમ. પણ સુભાષ બાબુ આઝાદ હિંદ ફૌજની વાત કરતા હતા. હમ. એટલે સુભાષ બાબુએ જ મહાત્મા ગાંધીને, મહાત્મા જે નામ મળ્યું છે એ આપનારા સુભાષ બાબુ હતા. હું બીજી સરળ રીતે સમજાવું ને કે સૌથી આપણે પહેલા કદાચ ક્રિકેટની રવિન્દ્રનાથ ટાગોરે આપેલું. દાખલા તરીકે આપણે રવિન્દ્રનાથ ટાગોરજીએ એમને મહાત્માનું. મહાત્માનું ટેગોરના સંબોધિત ટાઈમમાં ટાગોર, મહાત્માનું બિરુદ ટાગોરે આપ્યું. નહીં નહીં, વંદે માતરમ ત્યાં શરૂ થયું હમ. 98માં ટેગોરના જન્મદિવસથી. એનીવેઝ, યસ. યસ. દાખલા તરીકે આપણી ક્રિકેટની ટીમ છે, તો ક્રિકેટ ટીમમાં સહેવાગનો રોલ જુદો છે. એ આવશે તો પહેલા બોલથી આક્રમક રમત રમશે. જ્યારે એવું લાગશે કે ભાઈ હવે આક્રમકતા જે છે એ આપણને મુશ્કેલી મૂકે છે, તો રાહુલ દ્રવિડ આવે છે. હમ. એટલે હું એવી રીતે વિચારું કે ગાંધી છે, રાહુલ દ્રવિડ છે, હમ. અને ભગતસિંહ છે કે છે તો વિરેન્દ્ર સહેવાગ છે. આખું એનું ગોલ એક જ હતો હમ. કે દેશને આઝાદ કરવાનો. રસ્તા બધાના અલગ અલગ હતા, હમ. પણ ક્રાંતિનો માર્ગ જે છે એની અંદર લોકો મરે, શહીદ થાય, એનાથી એક જુવાળ ઊભો થાય. હમ. પણ એ જુવાળને લાંબા સમય સુધી ટકાઈ રાખવો હોય તો એક એવી મુવમેન્ટ રાખવી પડે કે જેના કારણે લોકો લાંબા સમય સુધી ને કરતો. આપણે પણ અત્યારે આંદોલનોમાં જોઈએ છે, દાખલા તરીકે પાટીદાર આંદોલન અહીંયા થયું હતું, જેવું હિંસા તરફ વળી ગયું એટલે એ દાખલા જંતર મંતરનું આંદોલન કે બીજા કોઈ પણ આંદોલન જેની અંદર હિંસા ભળે એટલે એનો બહુ જલ્દી અંત આવી બરાબર જાય. એ આંદોલન બદનામ બી થાય. એટલે જે ટ્રેડિશનલ લોકો છે, આપણે કહીએ છીએ ગાંધી વિચારની સાથે ફોલો કરનારા લોકો, એમણે લાંબી લડાઈ લડવા માટેની રણનીતિ હતી. અને એ લડાઈમાં જ્યારે એમ લાગતું કે હવે આ જોશ લોકોનું ઠંડો પડી ગયો છે, ત્યારે કોઈક ભગતસિંહ ઊભો થતો અને એ પોતાનું ફરી પાછો જુસ્સો ગળામાં ફાંસીનો ફંદો નાખી, અને આઝાદી એને જોવી નથી, પણ આ જે ઠંડી પડેલી મુવમેન્ટ છે તો એને કેવી રીતે તમારે વધારે વેગ આપવો પડે, એટલા માટે આ થતું. એટલે યુવાનો જે હતા, સ્વાભાવિક જ છે કે યુવાન હોય એની અંદરનું લોહી થોડું ગરમ હોય ને એને એમ લાગે કે આ રસ્તે તો કેટલા વર્ષો. પણ એ ગાંધીજીની જે આખી પેટર્ન હતી ને, મને લાગે છે કે વર્લ્ડ વાઇડ એ આપ પછી એ તમે નેલ્સન મંડેલા એ પણ જો એને આદર્શ માનતા હોય તો વિચાર કરો જેમની કે સામે લડીને તમે આઝાદી મેળવી ને, હા. એમના દેશનું એક શહેર એવું બાકી નથી જ્યાં ગાંધીજીનું ગાંધીજી સ્ટેચ્યુ નથી. એક્ઝેક્ટલી. યસ, એટલે ઇટ્સ અ બિગ થિંગ. બંને વસ્તુ મહત્વની હતી. જે લોકો ક્રાંતિના માર્ગે લડતા હતા, અત્યાચારની સામે કેવી રીતે, તો જેમ કૃષ્ણએ કીધું છે એમ સઠમ પ્રતિ સાઠ્યમ, તો ભાઈ જે લોકોએ બંદૂક છે, બંદૂકની ભાષા સમજે છે, હા. યુવાનો એવું કીધું tit તમે for tat, બધું. tit for tat. ચાફેકર બ્રધર્સ યસ, બહુ ઓછા લોકોને હમણાં જેને, ખબર છે. જેની તિથિ ગઈ, કાકોરી કાંડ. ગદર પાર્ટી. હા, કાકોરી કાંડ હતો. એક ભાઈને જે જજે ફાંસી આપી અને બીજાએ માર નાખ્યું, બીજાને ફાંસી આપી અને ત્રીજાએ 4 દીકરાઓ મરી ગયા પછી એની માને પૂછવામાં આવે છે કે તમને કઈક અફસોસ છે, તો કે અફસોસ એ વાતનો છે કે કે આ ચોથાને માર્યો એ બચી ગયો છે કારણ કે મારી પાસે 5મો દીકરો નથી. હા. તો આ છે ને આઝાદી છે ને, એને તમારે જોવી હોય તો એટલી બધી વિસ્તારથી જોવી પડે. યસ, યસ. અને એટલા જ માટે, અને એ જે આંદોલનની ફ્લેવર હતી ને, જે આપણે લડ્યા ને, આ જેન્ઝીની અંદર જે છે એ એનું ડીએનએ છે. જ્યારે જ્યારે પણ કોઈ પણ સરકારના અત્યાચારો કે કોઈ પણ સરકારનો અન્યાય થયો હોય ત્યારે આ જે આંદોલન છે એ જ એની અંદરથી હલ આવે છે. આપણે ગુજરાતમાં મહા ગુજરાત આંદોલન જોયું, હા, ઘણા બધા આંદોલન જોયું, આપણે એ વિશેની- અત્યારે અન્ન આંદોલન Yes, yes, એટલે yes. અનેક પ્રકારના નવનિર્માણ આંદોલને તો આખી તક નારાયણે જે રાજકારણ આંદોલન બદલી નાખ્યું. હા, નવનિર્માણ ઇમરજન્સી આંદોલને. પછી જે પોલિટિકલ મુવમેન્ટ આંદોલનના સ્વરૂપે થઈ, એટલે લોકતંત્રની અંદર તંત્ર ઉપર લોકોનો દબાવ, એના માટેનું આ જે ટૂલ છે એ ટૂલ આ લોકો આપણને આપી યસ, ગયા. યસ. એમાં દેવાંગભાઈ એવું કહેવા માંગીશ કે યુથે હવે નવો અપ્રોચ
લીધો છે કે વી કલેક્ટિવલી ડિસાઇડ ધ ડેસ્ટિનેશન, વી ફાઇન્ડ અવર ઓન વેઝ ટુ રીચ દેર. પણ આ શક્ય છે ખરું? અમે લક્ષ્ય ભેગો નક્કી કર્યો હતો. હા, ઇઝ ઇટ પોસિબલ? થાય છે આવું? યસ, ઇટ ઇઝ પોસિબલ, બટ વિચારો સાથે ટેબલ પર વિચાર આવશે. એ વિચાર આવે છે એનો મતલબ એ નથી કે અમે કોન્ટ્રાડિક્ટરી છીએ, કે અમે એના સાથે નથી. જે લોકો આંદોલનમાં જોડાય છે એ લોકો પણ અંદર બેસીને ક્રિટિક કરતા હતા કે અહીંયા આ ભૂલ છે. એ ક્રિટિસિઝમ આઈ ડોન્ટ થિંક કે આની પહેલાના એક આંદોલનમાં થઈ હશે, કેમ કે એક ફિગર, એક ઢાંચો હતો જેમાં લોકોને જોડાવાનું હતું. અહીંયા લોકો જોડાઈને ઢાંચો બનાવતા. દરેક આંદોલન પાછળ આઈડિયોલોજી હોવી જોઈએ, પણ શું આઈડિયોલોજી આની પાછળ છે? જંતર મંતરમાં શું આઈડિયોલોજી હતી? આપણે આ ચર્ચા કરીએ. સમય થયો છે વિરામનો, મારે કમર્શિયલ બ્રેક પણ જરૂરી છે. દર્શક મિત્રો, આ વાત ચાલુ રહેશે. ઓપન ફોરમમાં આ જ મુદ્દા પર વાત કરીશું એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું ઓપન ફોરમમાં. સો લેટ્સ ટોક અબાઉટ 80th ઇન્ડિપેન્ડન્સ ડે વિથ ઓલ 4 સારા વિચારકો સાથે. આઝાદી પહેલાંની આપણે વાત કરી, ચળવળમાં અલગ અલગ શું થયું. થોડું આપણે આઝાદી પછીની વાત કરીએ. 80 વર્ષનું 80 વર્ષની વાત કરીએ. 47માં આઝાદી મળી ગઈ, 15 ઓગસ્ટ પછીનો સમય મને લાગે છે કે શરૂઆતનો બહુ જ કપરો કાળ હતો. અને એ જે શરૂઆતના જે 2 મહિના 1 મહિનો જે વાત કરી અશોકભાઈએ, જ્યારે અહીંયાથી ત્યાં જવું, ત્યાંથી અહીંયા આવવું, અનેક લોકો કદાચ એમની ઈચ્છા હતી કે મારે ત્યાં જવું છે, ન જઈ શક્યા, પરાણે મન મારીને પણ એ લોકોએ જે તે દેશમાં રહેવું પડ્યું. આઝાદી અપાઈ ત્યારે પણ એ ચર્ચા થઈ કે આ નહોતું કરવા જેવું, આ કરવા જેવું હતું. વિશ્લેષણો અનેકો થયા, અલગ અલગ વિચારધારાવાળા આઝાદી વખતે ભલે સાથે હતા, આઝાદી મળી પણ ગઈ, પરંતુ છતાં પણ એનો વાદ વિવાદ સતત અનેક વર્ષો સુધી ચાલ્યો. અને ત્યારબાદ પહેલી ચૂંટણી પણ આવી, બંધારણ આવી ગયું અને ચૂંટણી પણ આવી. હવે આ ચૂંટણી પછી સાચા અર્થમાં ભારતીયોના હાથમાં સત્તા આવી. દેશના નાગરિકોની સેવા કરવા માટે પાર્લામેન્ટની અંદર બેસી લોકહિતના નિર્ણય લેવાય એવી પરંપરા પણ શરૂ થઈ. એવી ચોક્કસપણે કોઈ બહુમતી મળવી ન મળવી, થોડોક લાભ પણ મળ્યો આઝાદીના આંદોલનના કારણે. કોંગ્રેસનું પણ એ પ્રભુત્વ હતું. ત્યારબાદ પણ ઘણા બધા આંદોલનો કોંગ્રેસની વિરુદ્ધમાં પણ થયા. આ બધાની વચ્ચે હવે આપણે એ વાત કરીશું આઝાદી પછીના સમયગાળાને લઈને આપ વિશેષ અભ્યાસ આપનો હોય તો એના વિશેની વાતો. ના, એટલે આપણે આઝાદી 2 પ્રકારે જે તે વખતે મેળવી. એક તો અંગ્રેજોની સામે તો મેળવી જ, પણ એ સિવાય દેશની અંદર રાજાશાહી હતી. રાજાશાહીના કારણે દરેક રાજા પોતાની મનસૂબી અને માનસિકતા પ્રમાણે પ્રજાની સાથે જે ગુલામ છે એ પ્રકારનો વ્યવહાર કરતા. એના કારણે કેટલાક સામાજિક કુરિવાજો પણ હતા, જાતિગત તકલીફો હતી, આબડછેટની વાત હતી. એટલે સામાજિક ક્રાંતિ પણ એની સાથે સાથે, દેશ તો આઝાદ થઈ ગયો પણ એના પછી બંધારણને અનુરૂપ સમાજનું ઘડતર કરવાનું એ સૌથી મોટી જવાબદારી હતી. એની સાથે સાથે ભારતનું નિર્માણ કરવાનું, કારણ કે અંગ્રેજો આપણને ખબર છે કે બધું કશું મૂકીને ગયા નહોતા. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાથી માંડી અને બધી જ વસ્તુ, અને એની સાથે સાથે સૌથી મોટી ચેલેન્જ એ હતી જે તમે કીધું એ કે દેશ આઝાદ થઈ ગયો, અને આઝાદ થયા પછી જેમ બંધારણે કીધું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, અને એ ભારતના લોકોની અંદર અસહમતિનો સ્વીકાર, અને એના કારણે અલગ અલગ પોલિટિકલ આઈડિયાઝ જે છે એના સંગઠનો બન્યા, જેને આપણે પોલિટિકલ પાર્ટી કહીએ. એટલે એમની વચ્ચેનો વૈચારિક અને નીતિગત સંઘર્ષ. એટલે આ બધાની જ વચ્ચે 2 મોટી ચેલેન્જ હતી. એક તો સામાજિક ઘડતર કરવું સમાજનું, અને ભારતના નિર્માણ કરવા માટે એનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ડેવલપ કરવું. આના માટે જે તમે કીધું એ વાત બિલકુલ સાચી કે આઝાદીની લડાઈ કોંગ્રેસના બેનર હેઠળ લડાઈ, એટલે આઝાદી કોંગ્રેસે અપાઈ, આ માઇન્ડસેટ લોકોની અંદર હોય ને એનો લાભ શરૂઆતના 1-2 દશકા સુધી કોંગ્રેસને મળ્યો પણ ખરો. અને પણ એ સમયની જે રાજનીતિ હતી, એ રાજનીતિની અંદર જે આપણે વાત કરીએ છીએ ને અસહમતિનો સ્વીકાર, એ લગભગ 90ના દાયકા સુધી એ રાજનીતિ આપણને જોવા મળી કે પરસ્પર વિરોધી વિચાર હોય, આઈડિયોલોજીકલ ઉત્તર દક્ષિણનો આખો પેલો હોય, પણ જ્યારે દેશહિતની વાત આવે ત્યારે દેશહિતની વાતની અંદર બધા ભેગા થઈને એક એવો નિર્ણય કરતા. અને એના કારણે ધીરે ધીરે આજે આપણે જે ભારત જોઈ રહ્યા છે
કે એ વખતે બેલેટ પેપર હતા, અત્યારે ઈવીએમ સુધી આપણે પહોંચ્યા છે. એ વખતે ગાડામાં એક ગામથી બીજા ગામ જતા, હમણાં વાત થઈ કોલસાવાળી ટ્રેનો તો ત્યાંથી આપણે બુલેટ ટ્રેન સુધીની સફર અહીંયા લઈ રહ્યા છે. આપણે મીડિયાની વાત કરીએ તો પ્રિન્ટ મીડિયા હતું ને એમાં કેવી રીતે છપાતું હતું બ્લોક સાથે, ત્યાંથી પત્રિકાઓથી ડિજિટલ સુધી ત્યાંથી આપણે 90 પાછું આ ઇલેક્ટ્રોનિક મીડિયાનું માધ્યમ આવ્યું, એટલે પેપર ઉપરથી સ્ક્રીન ઉપર સુધી એ બધું બદલાયું. એ સાથે વૈજ્ઞાનિક સંશોધનોની વાત હોય તો ભારતે જે છે આ બધી જ આંતરવિરોધ હોવા છતાં જે આજે છે 47માં હતા એ જ આંતરવિરોધ This is the beauty, I think. This is the beauty of this country. એક મત એક વિચાર એ ડિક્ટેટરશિપ લાવે હંમેશા. એ પરિવારમાં હોય, સમાજમાં હોય કે પોલિટિકલ ફિલ્ડમાં હોય. હું એમાં અને એક વસ્તુ એડ કરવા માંગુ છું કે 80 વર્ષનું આખું ગાડું આપણે કઈ રીતે લઈએ છીએ. દાખલા તરીકે ઇન્દિરા ગાંધી અને આપણા લાલ બહાદુર શાસ્ત્રી સુધી આપણે કહી શકીએ છીએ કે આપણો દેશ જે છે પોતાના પગ ઉપર ઊભો થઈ ચૂક્યો હતો, અને ઇન્દિરા ગાંધી આવી એટલે આ દેશની જે ડેમોક્રેસી છે એ વધારે ઊંડાણમાં ગઈ, અને ઊંડાણમાં ગયા પછી આખા વિશ્વમાં આપણું દેશનું નામ થયું. એ પછી ડૉક્ટર મનમોહન સિંહ આવ્યા, અટલ બિહારી વાજપેયી આવ્યા, વાજપેયી સાહેબ આવ્યા, ત્યારે પણ આપણું દેશનું નામ આખા તો આપણે એક પછી એક વડાપ્રધાનને આ ગાળો જોઈએ તો અત્યારે જે પરિસ્થિતિ છે, અત્યારે આપણો દેશ ક્યાં ઊભો છે આવીને કે 11 વર્ષથી મોદી સાહેબ અત્યારે વડાપ્રધાન છે, તો વડાપ્રધાન તરીકે જીડીપી મેં આંકડો જરા જોવા ટ્રાય કર્યો હતો તો જીડીપી 1947માં 2.7 લાખ કરોડ અને 2026માં 350 લાખ કરોડ. સો ધીસ ઇઝ સિગ્નિફિકન્ટ છે અને બધાનું જ યોગદાન છે એની અંદર. એમાં બધાનું યોગદાન છે. એમાં છે ને એવું છે કે જીવનભાઈ જેને જ્યારે જે જવાબદારી મળી છે એને એ પ્રમાણે એને એ જવાબદારી પ્રમાણે કોઈએ દેશને પાછળ કોઈ પણ પોલિટિકલ પાર્ટી, Yes. આજે નરેન્દ્ર મોદી છે કે કાલે મનમોહનસિંહ હતા કે ઇન્દિરા હતા, કોઈ દેશને પાછળ પાડવાનું કોઈ કામ નથી કર્યું, કોઈ કામ કામ કરવાની પદ્ધતિ ઉપર સવાલ હોય અને કદાચ સ્પીડમાં ફરક હોઈ સ્પીડમાં શકે ફરક હોય Yes. શકે, exactly. એ સ્લો હોય કોઈ ફાસ્ટ હોય Yes. એક્ઝેક્ટલી. જીવનભાઈ, પણ એમાં આપણે છે ને 47 થી સ્વતંત્ર 27 જે જોઈએ છે Yes. એની અંદર સિગ્નિફિકન્ટ ચેન્જ સિગ્નિફિકન્ટ. આપણે ત્યાં એક વસ્તુ એ રહી કે જ્યારે પણ કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું ત્યારે બધા એક થઈ ગયા. ત્યારે હંમેશા આપણે એનો પ્રતિકાર કર્યો. આપણને કદાચ ખબર નથી પણ 17મી સદીમાં અંગ્રેજો એટલે 1757 આપણે ગણીએ પ્લાસીનું યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ હું yes. ભૂલતો ક્લાઈવ નહોતો. હતા, લોર્ડ ક્લાઈવ. તો એ સદીમાં પણ કેરળથી માંડીને ઉત્તર સુધી યુદ્ધો થયેલા છે. આપણને કદાચ એ અનસંગ હીરોઝ કેરળના આ એ મારે નથી એ જ વાત રેડી કરવી પિક્ચર આવ્યું હતી હતું. એ જ વાત કરવી હતી. હું જરા એડ ઓન કરી દઉં કે નોર્મલી ફ્રીડમ ફાઇટર્સની અંદર જ્યારે હીરોઝની વાત આવે છે ને નેશનલ હીરોઝની, ત્યારે નોર્થ, વેસ્ટ અને ઈસ્ટ દક્ષિણની વાત જ નથી આવતી, પૂર્વની વાત જ નથી આવતી. એટલે મેં જસ્ટ આઈ હેવ ટુ ફાઇન્ડ ઇટ અસમમાં ફુકેન છે, ફુકેન કરીને રાજગોપાલાચારી પ્રમાણ આવડતું એમને બહુ નહોતું. નથી અપાતું. કામરાજજી, હા. અરે કામરાજજીનું પણ જે યોગદાન જે તે સમયે ટીટી કૃષ્ણમાચારી. ટીટી કૃષ્ણમાચારી. કૃષ્ણમાચારી, સત્યમૂર્તિજી, હવે આ બધા લોકો હતા શું ફ્રીડમ ફાઇટર્સ? સર્વપલ્લી રાધાકૃષ્ણ. એ મને લાગે છે કે ક્યાંક મિસિંગ છે. રાજેન્દ્ર બાબુ, એને 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 અને ઘણા બધા યુદ્ધ એવા હોય છે એટલે જે front મારું ઉપર કહેવાનું એમ દેખાતું હોય છે. હતું, મારું કહેવાનું એમ હતું કે પછી આજે બંને જેમ રાજેશભાઈ પણ કીધું કે ક્રાંતિનો માર્ગ અને સાથોસાથ સ્વતંત્રતાના આંદોલનની સાથે ગાંધીજીની જે ભૂમિકા હતી એ એવી હતી કે દેશમાં સાથે સાથે સામાજિક જે કઈ કુરીતિઓ છે, દારૂબંધી સામે બહુ જ મોટો પડકાર હતો મને લાગે છે. નહીં, દેવનભાઈ, તમે જુઓ કે એમણે મહિલાઓને આગળ કરી છે, કસ્તુરબાથી માંડીને Yes, સરોજીની yes, સરોજીની નાયડુજી. જયવંતભાઈ, એક વાત તમને મૃણાલી સારાભાઈ. વસ્તુ કહી દઉં કે આઝાદી પછી આપણા દેશમાં મહિલાઓને મતનો અધિકાર તાત્કાલિક મળ્યો. સૌથી પહેલો અમેરિકામાં આજની તારીખે પણ કોઈ મહિલા પ્રમુખ નથી બની શકી. આખા ગામને સલાહ આપે છે. આપણે ઇન્દિરા ગાંધીને બનાવી દીધા, આપણે રાષ્ટ્રપતિ બનાવ્યા, પ્રતિભા ડેમોક્રેસી 1956 અને હવે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ થવા જઈ રહ્યા છે. યસ ભવ્ય. એ પણ- ફ્રેન્ચાઇઝ કે જે હકની વાત કરી, અગર હું આખા ટાઈમલાઈનને બે મૂળ હિસ્સામાં બાટીએ, ઇકોનોમિકલી કે ઇન્સ્ટિટ્યુશનલી સ્ટ્રોંગ કરવામાં બે મૂળ ટાઈમલાઈન, જે આઝાદી તરત પછીનો અને એક જ્યારે દાયકો બદલાતો, સદી બદલાતી હતી ત્યારે, જ્યારે 1992માં કે 92માં જ્યારે એલપીજી પોલિસીથી ગ્લોબલાઇઝેશન માટે દ્વાર ખોલ્યા, બરાબર છે. જે અપ્રોચ આપણે લીધો એ એક
કહી શકાય એવું મુવમેન્ટ જ્યારથી ઇકોનોમિકલી આપણે એવું માની લઈએ કે આપણે પગ નરસિંહ રાવ નરસિંહ રાવ નો સમયગાળો. મનમોહન સિંહ, નરસિંહ રાવ ના, ના, કોમ્બિનેશન હતું. અને જે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટેટઅપ કે જ્યારે ટ્રાવેનકોર હજી એક રાજ્ય હતું, હજી પૂર્ણતઃ ભારતમાં વિલય નહોતું થયું, તો પણ હોમી જહાંગીર ભાભાનો એવો અપ્રોચ કે આપણે ન્યુક્લિયરમાંથી એનર્જી કાઢીને ભારતના હરેક શહેર સુધી Yes, વીજળી yes, પહોંચાડશું. એવા જે આજે ફ્રીડમ ફાઇટર્સ તો ખરા જ, પણ એના પછી પણ જે લોકોએ દેશહિતમાં એક એવા વિક્રમ સારાભાઈ revolution- પોતાની કેટલી અનેકો લોકો છે, જમીનો અનેકો આપી લોકો છે. દીધી, જમીનો Yes. આપી દીધી. હા. પણ એ હું જે કહેવા માંગતો હતો ને એ કે જુદા- આંદોલનમાં ફરક એ હતો કે જ્યારે ચોરી ચોરાનો બનાવ બન્યો હા, ત્યારે ગાંધીજીએ અટકાવી દીધું આંદોલન આંદોલન પાછું ખેંચી લીધું. કે હિંસા થાય એ નહીં ચાલે, એટલે લોકોને ત્યાં બ્રેક મારી દીધી. જે લોકો આ અટકી કદાચ ગયા. આ આંદોલનમાં એ ન થયું, આ આંદોલન અને લોકો અટકી લોકો ગયા. Control એ લીડર આંદોલનને આંદોલન ન control થયું. કરી શકતા હતા. કરી શકતા હા, અને પોતે લોકોએ સવાલ પૂછ્યો નહીં, કેમ હા. તમે રોકો છો? હા અને દેવાંગભાઈ એક મહત્વનો મુદ્દો છેડાઈને વચ્ચે છૂટી ગયો કે જે એમણે કીધું કે મહિલાઓના મતનો. તો અત્યારે આપણને જે લોકો એમ કહે છે કે મહિલા પુરુષ પ્રધાન માનસિકતા, હા. પુરુષ પ્રધાન સમાજ, આપણે ત્યાં તો તમે સનાતનની સંસ્કૃતિ જુઓ તો શું બોલાય છે? સીતારામ. હા, Yes. નામ પહેલા રાધા રાધા કૃષ્ણ. અરે જે મહાદેવ દેવોનો દેવ છે, તો નમો પાર્વતી પતે, હા, પાર્વતીના પતિ તરીકે મહાદેવ પૂજાય છે. એટલે આપણી જે સંસ્કૃતિ છે, સીતારામ, રાધે કૃષ્ણ. હા, આપણી જે સંસ્કૃતિ આપણે બોલીએ તો મા બાપ બોલીએ છે, એના બાપ માં કારણે જ હા. અશોકભાઈ, એના કારણે જ આપણે દેશમાં સ્વતંત્રતા પૂર્વે પણ સૌથી પહેલી સૌથી જૂની મસ્જિદ વિશ્વમાં, એ મસ્જિદો જૂનામાં જૂની મસ્જિદો પૈકીની એ કેરળમાં આવી. આપણે ત્યાં યહૂદીઓ એ લોકો પોતે સ્વીકારે, આખા વિશ્વમાં એમની સામે એ થયા એન્ટીસિમેટિક જેને કહેવાય એવા એને હિંસાચાર થયા, પણ ભારતમાં નથી થયા. એ જ રીતે ઇસ્લામમાં જેટલા પણ પીરકાઓ છે, ચાહે વહાબી હોય, ચાહે બરેલવી હોય, દારુલ ઉલમ દેવબંદ જેવા જમિયત, દેવબંદી હોય, બધું. શિયા હોય, સુન્ની હોય, બધા જ અહેમદિયા, ખોજિયા, જે કઈ એના પ્રકારો છે, અલગ આપણને અલગ, હા. ખબર નથી 75 કે છે, એ બધા જ અહીંયા પ્રવર્તે છે. બાકી તમે જો પાકિસ્તાનમાં શું મતલબ જશો આટલી- તો શિયાઓની પર એ છે. બીજું તમને કહું કે બ્યુટી એ છે અહીંયાની ભારતની કે બીજા આપણે પાકિસ્તાન જુઓ, બાંગ્લાદેશ જુઓ, તો સેનાનો વારંવાર હસ્તક્ષેપ યસ. એ આપણે ત્યાં નથી. સેના આપણી આપણે સાથે જ કંટ્રોલમાં લોકશાહીને નબળી નથી થવા દીધી, નબળી નથી પડવા Exactly. દીધી. એટલે કટોકટી જ્યારે ઇન્દિરા ગાંધીએ નાખી ત્યારે એની સામે પણ આ જનતાએ જ લડત Yes, આપી. yes, yes, yes. અને એને હટાવવાની ફરજ પાડી. અને પછી એમને પાછા સત્તા એ પર પણ બેસાડ્યા. એ જ સ્વતંત્રતાનું વ્યક્તિ આંદોલન. બેસાડ્યા હા, હતા. એ 3 વર્ષ પછી પણ કહેવાનો અર્થ એ છે કે એની સામે પણ આંદોલન થયું અને એમાં પણ લોકો જેલમાં ગયા. એ પણ એક હું ગણું છું કે સ્વતંત્રતાનું અને બીજું ચોઈસ આંદોલન જ્યારે હતું. હતી મુસ્લિમોની પાસે પણ કે તમે તમારો દેશ પસંદ કરો, ત્યારે મેજોરિટી લોકોએ ભારત પસંદ ભારત કર્યું. પસંદ કર્યું. અને આજે પણ તમે જો એમને કારણ કે એમને વિશ્વાસ હતો કે આ આજના દિવસે સંસ્કૃતિમાં પણ જે પણ openness- ચર્ચાઓ થતી હોય, આજના દિવસે પણ જો પાકિસ્તાની option જનતાને હવે આપવામાં સમજાય છે, સાહેબ, હવે તમને- સમજાય છે કે આપણે ખોટું કર્યું. કદાચ. અને એક દાખલો આપ્યો 1986માં શાહબુદ્દીન કરીને બિહારમાં મુસ્લિમોનો બહુ મોટો નેતા હા, હા, સાબુદ્દીન, એને yes. 26મી સૈયદ જાન્યુઆરીએ સાબુદ્દીન. તિરંગો ઝંડો નહીં ફેરાવો અને કાળો વાવટો ફરકાવો એવું હિન્દુસ્તાનના મુસ્લિમોનો એલાન કરેલો. ત્યારે હું બહુ ફરતો હતો, અમદાવાદમાં મુસ્લિમ વિસ્તારમાં પણ હું બહુ કામ કરતો હતો અને પોલીસવાળા અને LIB વાળા મારી પાસે બહુ આવે. મને પૂછે, અશોકભાઈ શું લાગે છે અમદાવાદમાં કાળા વાવટા કેટલા મુસ્લિમોના ઘરમાં હશે? મેં સાહેબ એક પણ મુસ્લિમના ઘરમાં કાળો વાવટો હશે ને રાજકારણ છોડી દઈશ. આ મુસ્લિમો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં આવી ગયા છે. સાબુન જેવા માણસને નહીં માને. હા, એટલે અને એક ટૂંકમાં પણ કાળો વાવટો હાર્ડકોર, અમદાવાદમાં કંઈ ફરક મને એવું લાગે છે કે હાર્ડકોર પોલિટિક્સ છે ને, એ કટ્ટરવાદી. કદાચ ભારતે ક્યારે સ્વીકાર્યું નથી. નથી થોડા સમય સ્વીકાર્યું. માટે નથી સ્વીકાર્યું. Right, right. જે થોડી ઘણી ઘટનાઓ તમે જુઓ છો ને, એ પોલિટિકલ મુવમેન્ટના રૂપમાં એ ઘટનાઓ પણ એટલું જે હાર્ડકોર કહેવાય ને, માઇન્ડસેટ નથી એમનું. હા, હા, કદાચ બની શકે કે મને થોડા સમય માટે એ લાગી જાય કે ભારત કટ્ટરવાદી એને છે જ ઓકે- નહીં. એને યોગ્ય Indian yes, કટ્ટરવાદી છે જ કટ્ટરવાદી નહીં. નથી. યસ. સમાવેશવાદી છે બધાને એટલે સાથે. જ- એટલે જ આપણા સાથે, એટલે જ મેં શરૂઆતમાં જ કીધું કે આપણા સાથે આઝાદ થયેલા દેશો અને એની સામે તમે ભારત જુઓ એટલે તમને ખબર પડે. જે ચલો, આપણે આ વાત નીકળી છે તો એક બહુ સરસ એક વાત મને લાગે છે કે થોડી થોડી આપણે અને ચર્ચા હું પણ તો કરીએ. ત્યાં સુધી દેવાંગભાઈ કહીશ કે આપણે ત્યાં પરિવાર પણ લોકશાહી
માનનારો હા યસ બિલકુલ આપણે કોઈ પિતા કે એટલે માની લેવું એવું નથી. નથી. માતાનો પણ એટલો જ અવાજ હોય છે, બાળકોનો પણ અને એટલો તમે અવાજ હોય છે. શાસ્ત્રાર્થ છે અત્યારે જે કરી રહ્યા છે શાસ્ત્રાર્થી અને વર્ષોથી આપણે પરંપરા છે. શંકરાચાર્ય પરમ પૂજ્ય અને અને મજાની વાત એની અંદર એ જ અને એમાં પાછું મન્નન મિશ્રના પત્ની જજ હતા, હું એ જ કહું છું. અને છતાંય તે મન્નન મિશ્ર હાર્યા. વિદુષી ગાર્ગી જે તે સમયે તો હા. મહિલાઓ પણ એ રીતે ભાગ લેતા, અને એટલે આટલી ઓપનનેસ તો મને લાગે છે કે આ દેશ અનફોર્ચ્યુનેટ હતું કે જે આ લોકો આવી ગયા આપણે ત્યાં, કદાચ અંગ્રેજો મુસ્લિમો, પરંતુ આ દેશની જે યુનિટી હતી અને જેનો મિજાજ હતો ને એને તોડી નથી શક્યા આટલા વર્ષોમાં. નથી તોડી. નાવ આપણે વાત કરી અલગ અલગ લોકોની, તો દેશના આઝાદી પછી આક્રમક નેતા અને સર્વ સ્વીકાર્ય નેતા એની પણ મને લાગે છે કે એક બે જો નામ યાદ હોય તો એના વિશેની પણ ચર્ચા થવી જોઈએ. આક્રમક નેતાઓ કયા કયા આવે અને સર્વ સ્વીકાર્ય નેતાઓ આઝાદી પછીના? જયપ્રકાશ નારાયણ એક હતા. યસ, લોકનાયક લોકનાયક. જયપ્રકાશ લોકનાયકનું એટલે તો બિરુદ એમને આપ્યું. જયપ્રકાશ નારાયણ આપણે અહીંયા આવ્યા હતા, ગુજરાતમાં આવ્યા હતા. મેં એમની મિટિંગ હાજર જયપ્રકાશ નારાયણ જેવું સેનેટ હોલમાં હાજર હતો ત્યારે. દર્શક મિત્રો આપને બતાવી દઉં કે અશોકભાઈ, વિથ યોર પરમિશન, અશોકભાઈ શરૂઆતમાં કમ્યુનિસ્ટ તરીકે એક્ટિવેટ હતા. એ સામ્યવાદી વિચારધારાના કટ્ટર એ પ્રહરી હતા. સામ્યવાદી વિચારધારા લાલ બાવટો મિલો બંધ કરાવવાની હોય તો કોઈ દિવસ નહીં. મજાક. It's a એને lighter topic. તમે સૂત્ર પણ આપો છો કે if you are young and you are not communist then So, The person who is not communist in his younger age means he is not young. okay, he is fool. He is fool. he is full. And Okay. if you are mature, If he is communist in elder age means he is not fool. પણ એટલે ઘણા બધા જોયા છે કે આ દેશની અંદર ધીરે ધીરે યંગ એજમાં કદાચ આવી ગયા, પરંતુ પાછળ ઢળતી ઉંમરે એમણે બિલકુલ શું કહેવાય ને કે કોમ્પ્રોમાઇઝ વાળો જે સંપ્રદાયવાદી મધ્યમ માર્ગ અપનાવ્યો. સો આક્રમક નેતાની અંદર વાત કરીએ તો કયા કયા નેતાઓને કાઉન્ટ કરી શકાય? ચારુ મજુમદાર ઓકે, નામ સાંભળ્યું છે? ના, મને જરા પ્લીઝ દર્શકોને, મને મારા માટે નવું ચારુ નામ છે. મજુમદાર એટલે નક્સલવાદી આંદોલનનો પ્રેરણા. ઓકે. દાર્જિલિંગ જિલ્લામાં નક્સલવાડી એક ગાંવ. હમ હવે ગામની અંદર આજુબાજુમાં જમીનદારો જે છે ત્યાંના ગરીબ ખેડૂતોને બહુ શોષણ કરે. કોઈના ઘરમાં લગ્ન થાય એટલે પહેલી રાત ત્યાં જવું જ પડે. આવા સંજોગો બહુ ખરાબ હતા. બંગાળ પૂરો સામંતવાદી પ્રાંત હતો. એ ટાઈમ ઉપર એક શિક્ષક હતા, ચારુ મજુમદાર, જંગલ સંથાલ અને કાનુ સન્યાલ. આ ત્રણ જણે શિક્ષક ચાલુ હતા. સન્યાલ મને રિકોલ થાય છે એક નામ. કાનુ સન્યાલ, જંગલ સંથાલ અને ચારુ મજુમદાર. ચારુ મજુમદાર તો જેલમાં ગુજરી ગયા. હમ પણ આ ત્રણેય જણાએ પછી ત્યાંના લોકોને સંગઠિત કરીને અને વર્ગ સંઘર્ષ, ક્લાસ સ્ટ્રગલ જેને કહેવાય છે, કે બે જ ક્લાસ છે આ દુનિયામાં, એક શોષણ કરનાર અને એક શોષક, જેની શોષણ થાય, શોષિત. એટલે આપણે શોષિતો સાથે રહીને શોષકો સામે લડવું છે. એટલે આર્મ્સ સ્ટ્રગલ પહેલી વાર હિન્દુસ્તાનની અંદર જે રેવોલ્યુશન છે, આર્મ્સ રેવોલ્યુશન તરીકે શરૂ કરનારા ચારુ મજુમદાર. આક્રમક અને આજે નેતાઓમાં અંત પણ આવ્યો છે. હા, આજે આક્રમક હું એક સાથે નક્સલી બે માહોલ- નામ કહીશ. આક્રમક નેતાઓમાં એક ઇન્દિરા ગાંધી. કોણ? ઇન્દિરા ગાંધી, કે જેનું પોલિટિક્સ છે એ આક્રમક હતું. એ જે વિચારતા હતા એની અંદર ના દાયે ના બાયે થતું. અને એની બીજી જ સામેની સાઈડ સૌથી લોકપ્રિય હોય અને તે છતાં સંવાદથી રાજનીતિની અંદર હલ કાઢતા હોય અટલ બિહારી અટલજી. વાજપેયી. આ બે જે નેતૃત્વ આપણને મળ્યા છે આઝાદી પછીના, જે કોકે ઓછું અટલ શાસન બિહારી કર્યું વાજપેયીને સ્વીકારીને છે, ચાલુ કોકે છે. He was a very વધારે good leader. શાસન કર્યું છે, પણ બંનેની જે ફ્લેવર હતી એમાં ઇન્દિરા ગાંધીની આક્રમકતા હતી. એણે ભૂલો પણ કરી, ભૂલો કર્યા પછી ભૂલો સ્વીકારી પણ ખરી. અને એની સાથે સાથે દાખલા તરીકે પાકિસ્તાનના બે ભાગલા કરવાના હોય કે સુવર્ણ મંદિર છે એની અંદરથી ખાલિસ્તાન મુવમેન્ટને ખતમ કરવા માટેનું આક્રમણ કરવાનું હોય, એ એટલે ડેથ વોરંટ ઉપર સહી કરવા જેવા મિઝોરમમાં સેનાની મોકલીને એવા બોમ્બ નિર્ણયો મારવાનો એમણે હતો. કર્યા. અને અટલ બિહારી વાજપેયી દેશ આઝાદ થયો પછીની પહેલી ગઠબંધનની સરકાર, રાજનીતિની અંદર બદલાતી Yes. પરિસ્થિતિમાં ગઠબંધનની સરકાર, અને ગઠબંધનની સરકારને એટલી સરસ રીતે એમણે ચલાવી અને વિપક્ષને કેવી રીતે સાથે રાખી અને તમે અઘરામાં અઘરા નિર્ણયો જે છે સાહેબ, કે લઈ શકો. એક મિનિટ, વાજપેયી સાહેબનું ભાષણ તમે યાદ કરો લોકસભામાં. વાજપેયીનું શાસન મને હજુ પણ યાદ છે. એમને કીધેલું कि जो लोग ऐसा कहते हैं कि 60 साल में हिंदुस्तान में कुछ नहीं हुआ, वो झूठ बोल रहे हैं. हिंदुस्तान की जनता के पुरुषार्थ का अपमान कर रहे हैं. 60 साल में देश आगे बढ़ा है, मजबूत हुआ है. આ વાજપેયીનું ભાષણ હતું. નહેરુનો ફોટો હટાવી લીધો તો કોઈએ, હા, તો હા, અટલજીએ yes, મુકાવડાવ્યો હતો.
કે આ નહીં ચાલે. એમણે જે હમણાં ગુજરાતીમાં કીધું ને એનો જ છેલ્લો ફકરો છે અટલ બિહારી વાજપેયીનો કે એ વંદન કી ભૂમિ હે, હા, અભિનંદન કી ભૂમિ. અભિનંદન કી ભૂમિ है, यस. તો એ જે છે એ રાષ્ટ્રીયતાને પણ સાથે રાખી, સંવિધાનની જે મૂળ ભાવના છે એને સાથે. એ મૂળ ભાવનાની સાથે એમણે શાસન કર્યું. ઇન્દિરા ગાંધી એક વખત ઇમરજન્સી લાવી અને એ સંવિધાનની મૂળ ભાવના ઉપર પ્રહાર કર્યો, એની સજા પણ મળી. આ લોકતંત્રની આ જ ખૂબસૂરતી છે. સજા મળી પછી 80 માં પાછી આવી હા, એટલે વિશાળ બહુમત સાથે. પાછા આવે. એટલે મને થોડીક આની અંદર ચર્ચા, હવે સમય ઓછો છે આપણી પાસે. અને વાત આઝાદી કરતા- વખતના ગણીએ આક્રમક તો મને એવું લાગે છે કે એક જ સ્ટ્રીમના બે હોય તો એક સરદાર પટેલ અને બીજા ગાંધી. ગાંધી, યસ. બીજા કોણ? ગાંધી ગાંધી. ગાંધી અને સરદાર. ઓકે, એ કેડરની વાત. એક કેડરમાં. નાવ ભવ્ય, કમ ટુ યુ. વિદેશ નીતિ આઝાદ થઈ ત્યારથી ભારત અલગ રીતે વિદેશ નીતિ એની હતી, પડોશી રાજ્યો સાથેની નીતિ અને વિશ્વના અલગ અલગ દેશો સાથેની. અને આજની તારીખમાં 47 થી અત્યાર સુધી કયા કયા ચેન્જીસ, અને આઈ થિંક ધીસ ઇઝ કોમન ફોર ઓલ, જે આપણી ફોરેન પોલિસી છે એની અંદર શું સિગ્નિફિકન્ટ ફોરેન ચેન્જીસ લાગે? પોલિસી સિગ્નિફિકન્સમાં જ્યારે આજની તારીખે પણ બહુ કોન્ટ્રોવર્શિયલ ટોપિક, જ્યારે નહેરુજીએ યુએનની પરમનન્ટ મેમ્બરશિપમાંથી કહી દીધું હતું કે ના, અમારે પરમનન્ટ મેમ્બરશિપ નથી જોતી, અમે થર્ડ વર્લ્ડ નેશન્સનું નેતૃત્વ કરશું, ત્યારથી લઈને આજની તારીખે હરેક સમિટમાં ઇન્ડિયાને એક ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીની દરજા પર ચર્ચાનો સ્થાન મળવો, જે અપ્રોચ હતો બિંગ ફ્રેન્ડ્સ વિથ એવરીવન, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય કે શ્રીલંકા હોય, વિકટ પરિસ્થિતિમાં આપણે બધાનો સહયોગ નોન અલાઇન મુવમેન્ટ. હા, નોન અલાઇનમેન્ટ વિથ એની ફિક્સ્ડ પોલિસી. આજની તારીખે જ્યારે રશિયા કે યુએસએમાંથી કોઈ પણ એક ગુટ ચૂઝ કરવાની વાત આવે, આજની તારીખે પણ જ્યારે 2 થી 3 જગ્યાઓમાં બહુ મોટા ભીષણ યુદ્ધ અને નાની નાની રિબેલિયન ચાલતા હોય, ત્યારે પણ ભારત પૂરી તરહથી પોતાની પોલિસી પર તટસ્થ રહીને કામ કરે છે. પછી એ બધી ટેરિફનો મુદ્દો હોય કે પછી રશિયાથી તેલ લેવાનો મુદ્દો હોય, આપણે મિત્રતામાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યો. ઇન્ડિયાને નિગ્લેક્ટ કરી શકે વિશ્વનો કોઈ પણ દેશ, એ સ્થિતિમાં હવે ઇન્ડિયા આપણે નથી નથી. રહ્યું. આપણી વિદેશ નીતિની અંદર 140 કરોડ લોકો છે આ દેશમાં. એટલે તમે જુઓ તો દેશ સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ. Either you hate me or love me, but you cannot ignore me. Yes, Absolutely. nobody can ignore it. Nobody can તમે ignore જુઓ India. કે અત્યારે ઇઝરાયલ ઈરાન યુદ્ધ છે, ભારત કોઈ પક્ષે દેખાતું નથી. એ જે પોલિસી આપણી જૂની રહી છે એ જ પોલિસી આપણે મેન્ટેન કરી છે. તે અત્યારે ચાલુ છતાં છે. ઈરાન સાથે અને ઇઝરાયલ સાથે બંનેની Yes. સાથેના રિલેશન્સ ઇવન ભૂતકાળમાં પણ જ્યારે અહીંયાથી કોઈ પણ પ્રધાનમંત્રી કે વિદેશ મંત્રી જતા હતા, કોઈ પણ શાસન હોય, કોંગ્રેસનું હોય કે વીપીસી વખતનું હોય કે પછી ભારતીય જનતા પાર્ટીનું, જે તે સમયથી કન્ટિન્યુ પેલેસ્ટાઇન ઇઝરાયલ અથવા ઇઝરાયલ પેલેસ્ટાઇન, પહેલા અહીંયા ગયા હોય તો અહીંયા જવાનું, અહીંયા આપણે પેલેસ્ટાઇનને હંમેશા મદદ કરી છે. પણ છતાં ઇઝરાયલ જોડે સંબંધ પણ નથી બગાડ્યા. સંબંધ નથી બગડ્યા, પણ પેલેસ્ટાઇન તમારો independent soft દેશ corner બનવું હોઈ શકે આજે- છે. આજે પણ પેલેસ્ટાઇન ઇન્ડિપેન્ડન્ટ દેશ બનવું સોફ્ટ જોઈએ. કોર્નર હોઈ એ શકે, આપણી માંગણી પરંતુ છે. આપણે એની અગેન્સ્ટમાં ક્યારે નથી ગયા. રાઈટ જીવનભાઈ? ના, ના, ઇઝરાયલ માનવીય રીતે આપણે છે ને હંમેશા બધાને મદદ કરી છે. એટલે તમે શાંતિ જે કહેવાય પીસ ફોર્સ જે સંયુક્ત રાષ્ટ્રોની છે, એમાં સૈનિકો તરીકે આપણી ભૂમિકા ઇઝરાયલમાં તમે જુઓ, પેલેસ્ટાઇન શ્રીલંકામાં જુઓ, જેના કારણે રાજીવ ગાંધીને ઉપર હા. એની પહેલા હત્યા ભારત સામે હતી. આપણે કે અત્યારે પણ નેપાળમાં જ્યારે 2015 ની આસપાસ આપણી ભૂકંપ ફોર્સ આવ્યો, મોકલેલી. કે પાકિસ્તાનમાં હમણાં પૂર આવ્યું હતું 1-2 વર્ષ પહેલા, હા. તો ત્યારે પણ આપણે મદદની ઓફર કરી હતી ને અને કદાચ હવે તો મને લાગે છે બિલકુલ નાના દેશો છે. કોરોના સમયે આપણે જે મદદ કરી Yes. રસીથી કે દવાઓ હાઇડ્રો, અમેરિકાને પોતાને જરૂર પડે હાઇડ્રોક્લોરોક્વિનની. માનવવાદ વાળો સિદ્ધાંત છે અને વસુધૈવ કુટુંબકમ વાળું જે સૂત્ર છે, એટલે આખા વિશ્વ બંધુત્વની જે આપણામાં આઈડિયોલોજી પડેલી છે ને, એટલે બીજા બધા છે મદદ કરે છે, પણ એનો ભાવના એ હોય છે કે અમારો કેમ્પમાં આવી જાય, અમેરિકાના કેમ્પમાં નિસ્વાર્થ આવી રૂપે જાય કે મદદ જે સોવિયત ભારત સંઘમાં. કરે છે, જે હા. વિચાર છે આપણા કે નિસ્વાર્થ, હા. કે આપણે જે અમે સપોર્ટ Even તમે જો કે પોતાની નીતિમાં મોહમ્મદ રહીને. યુનુસની સરકાર આવી જવાહરલાલ બાંગ્લાદેશમાં, રાજીવજી એ ના વખતે પાડી શકતા હતા કે હિન્દુઓની મારે હત્યા થતી હતી. શ્રીલંકાને મદદ નથી કરવી. તમે મોહમ્મદ યુનુસની વાત કરી, ભારત વિરોધી આખું વલણ હતું, ત્યારે પણ આપણે અરે મદદ અરે અરે કરેલી. એક વાત આપને, મને તો આ અત્યારે મને યાદ આવી ગઈ અચાનક, કે આપ ક્યારે કલ્પના કરી હતી કે કોઈ દેશનો પદભ્રષ્ટ નેતા હોય એને ક્યારે ભારત શરણ આપ્યું હોય? દલાઈ લામા
ઇવન અરે આને અત્યારે અત્યારે આપણે બાંગ્લાદેશ શેખ હસીના શેખ હસીના આઈ થિંક દેટ આ હસીના ગણતંત્ર અને જવાની છે. સ્ટીલ શી ઇઝ સેફ શી જવાની એને છે. રાખ્યું છે હા તો આ મને લાગે છે કે દેશ હવે એક અલગ આપે નાવ કન્ક્લુઝન પર આવીએ છે નાવ ધ ફ્યુચર આપણી પાસે હવે 4 મિનિટ જ છે એક મિનિટ હું આપું ફ્યુચર અને ફ્યુચરની અંદર વિશ્વમાં પથરાયેલો ભારતીય આજે એક સમય હતો કે જ્યારે આ દેશનો નાગરિક અથવા આ દેશની વાત જ્યારે વિદેશમાં મૂકવાની હોય ત્યારે કદાચ ત્યાં એટલું આપણું પ્રભુત્વ નહોતું સંખ્યાની દ્રષ્ટિએ અથવા તો સ્થાનની દ્રષ્ટિએ જે હવે બન્યું છે અને અગેન થેન્ક્સ ટુ યુથ કમ્યુનિટી કે ધીરે ધીરે એ લોકો બહાર ગયા છે છેલ્લા 15, 20, 25 વર્ષની અંદર જે પ્રમાણે વિદેશની અંદર કોઈ પણ દેશ પકડો ત્યાં ભારતીય મળે છે ને ભારતીય એ સ્થાન ઉપર હોય છે એ પોઝિશન પર હોય છે. સ્ટાર્ટ વિથ યુ ભવ્ય. મારું કહેવાનું એમ થાય છે કે હવે ફ્યુચરના પર્સપેક્ટિવમાં ઇકોનોમિકલ કે પ્રગતિનો તો સવાલ આવે જ નહીં. પ્રગતિ લખેલી જ છે અને એ બહુ સારા સ્કેલ ઉપર લખેલી છે. એ જે સ્કેલ સેટ થઈ ગયો છે અગર એ રીતે ચાલશું તો ભારતનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. એની જ સાથે જે આઈડિયોલોજીકલ ઇમ્પ્રિન્ટ જે આપણને ધરોહરમાં મળ્યું છે એ યુથની જવાબદારી છે કે એ ધરોહરને સાચવીને રાખે. યુથ અત્યાર સુધી બહુ જ બખૂબી રૂપે એને સાચવી રહી છે. આપણી સ્ટ્રેન્થ કોઈ દિવસ એ પ્રેક્ટિકાલિટી કે ઇકોનોમિકલ અપ્રોચ હતો જ નહીં. આપણી સ્ટ્રેન્થ છે ધરોહર, જે આઈડિયાઝ, જે આઈડિયોલોજી, જે સંઘર્ષ આપણે કરેલો છે. આ 80મા સ્વતંત્ર દિવસે આપણે એવું ધારવું જોઈએ કે યુથે એક સંકલ્પ કરવો જોઈએ કે ધરોહર સાચવીને રાખશું. કેમ કે પ્રગતિ તો વિશ્વ આગળ વધશે, આપણે સારા કરીશું. અશોકભાઈ, જે પ્રમાણે દેશ અલગ અલગ વિદેશના અને વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર અત્યારે ભારતીય પોતાનું એક નામ કરી રહ્યું છે, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તો આપને ભારતીય દેખાય છે. એના વિશે આપની હું માનું છું કે આપણા ભારતીયોમાં ખાસિયત આ છે કે જે દેશમાં જાય છે ને દેશને પોતાનું દેશ સ્વીકારી લે છે. એક્ઝેક્ટલી. એને એમ નથી લાગતું કે કોઈ બીજા દેશ જેનેટિકલ કલ્ચર છે આપણું એ આપણું રીતે. કલ્ચર. દાખલા તરીકે અમેરિકામાં 7 લાખથી વધુ અત્યારે આપણે હિન્દુસ્તાનીઓ છે. ત્યાં અમેરિકન લોકો એને કોઈ દિવસ એવું નથી કહેતા કે આ બહારના લોકો છે. એવી રીતે ત્યાં કામ કરે છે. આપણા ઘણા મિત્રો ત્યાં છે. યસ યસ. એવી રીતે આપણે મધ્ય પૂર્વમાં જોઈએ, કતાર હોય કે બહેરીન હોય, કોઈ પણ કોઈ પણ જગ્યા ઉપર આપણે જઈએ છીએ ત્યાંના થઈ અરે જાય છે. નાનકડો સુરીનામ જેવો દેશ છે. હા, હવે સુરીનામ નામના દેશને ક્યારેય કોઈએ, હું જ્યારે મેં એનો ઇતિહાસ જ્યારે મને ઇન્ટરેસ્ટ જાગ્યો અને મને વચ્ચે એવું લાગ્યું કે ચલો એવા દેશ જોઉં, તો ત્યારે મેં જોયું કે 4th લેંગ્વેજ બિહારી છે, અરે ભોજપુરી છે સુરીનામની અંદર. આખું મોરિશિયસ. સો હવે આટલો ટચુકડો દેશ, ત્યાં પણ ભારતીય લેંગ્વેજ અને ભારતીયો આટલા બધા. યસ જયવંતભાઈ. નહીં, એટલે ભવિષ્ય તો સારું છે પણ પ્રગતિનો આપણે અત્યારે જે હું તો સોરી ટુ સે પણ હું માનું છું કે અમેરિકાએ જ્યારથી આપણે ઉદારીકરણ અપનાવ્યું છે ત્યારથી આપણે વી આર સ્લેવ્સ, વી હેવ બીકમ સ્લેવ્સ ઓફ ધી અમેરિકન કલ્ચર. આપણે જે આપણી સંસ્કૃતિ હતી કે આપણે આર્થિક વિકાસને આપણે આપણો માપદંડ નહોતા. સો કલ્ચરલ એટેક જે છે એ એમાંથી બહાર આવવું પડશે. આપણો જે આજની જે નવી પેઢી છે, કદાચ સોરી ટુ સે પણ એમાં આ જે વાત છે, ભાષાની વાત છે, એ આપણી જૂની પેઢીએ ભૂલી ગઈ છે. તો એને આપણે જે જૂનું સારું છે એને અપનાવી, ટેકનોલોજી નવી સારી છે. આજે હું ઘણા બધા એવા યંગસ્ટરને જોઉં છું, જેન ઝીની જ પેઢીને, કે જે ઇન્સ્ટાગ્રામ હોય કે બીજે બધામાં રૂબી રાજાવત કરીને છે. તમે સાહેબ બીજા આ બધા કથા કરો કે કંઈ ન કે ને એટલું સરસ એ પ્રેઝન્ટેશન એક મીનુ યાદવ કરીને, હું એ જ કહેવા માંગુ છું, આ યુથ છે ને એ સ્પિરિચ્યુઅલ છે કમ્પેરેટિવલી. તમે તત્વચિંતનનો કેટલો બધો અભ્યાસ એને કર્યો હોય અને એક 3 મિનિટ કે એનાથી ઓછા સેકન્ડની રીલમાં એ આપણને સમજાવે કે શંકર ભગવાન શું છે. અને સો ફ્યુચર ઇઝ બ્રાઇટ વિથ આવી જો પેઢી આગળ આવશે તો ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. આજની પેઢી છે ને એ ટીલા ટપકા કરીને રોજ સવારે મંદિરમાં જેવા વાળી પેઢી નથી. એમને સમજાય છે ને એ સ્વીકારે છે. તમે ધર્મના નામે થોપો નહીં, કશું બી અને નહીં કરો. હું કન્વિન્સ થઈશ, સવાલ ધેન આઈ વિલ ફોલો. તમને સવાલ પૂછશે, તમે કોઈ બી પુરાણનો કે શાસ્ત્રનો કે કંઈ પણ ઉદાહરણ આપશો, રામાયણનું કે મહાભારતનું, તો એ પૂછશે કે આ લોજિકલ કેવી રીતે. જ્યાં સુધી એના મગજમાં એ પ્રોસેસ નથી થતું ત્યાં સુધી એને સ્વીકાર. પૂછનારી પેઢી છે, પૂછનારી પેઢી છે. અને હંમેશા સવાલ પૂછનારી પેઢી છે ને એ એવું માનું છું કે વૈચારિક રીતે સમૃદ્ધ થાય. અને વૈચારિક રીતે તમે સમૃદ્ધ થાવ, તમે આર્થિક પ્રગતિ ગમે એટલી કરી લો, સોનાનું પિંજરું હોય
પણ જો એની અંદર વિચારો મરી ગયા હોય કે તમારું કલ્ચર મરી ગયું હોય તો એ પછી છેવટે પરિસ્થિતિ એવી આવે છે કે એફએઝેડ એવી સ્થિતિમાં આવી જાય કે ભૌતિક Right. આપણે કહીએ ને કે સુખમાં સ્ત્રીની અને દુઃખમાં પુરુષની પરીક્ષા થાય. કસોટી થાય. એના જેવું છે કે આપણે આઝાદી હવે બધું જ આપણી પાસે છે, હવે આપણે જે મેળવવાનું છે બધું મેળવી રહ્યા છે. એ વખતે તમારી પાસે સંઘર્ષ કરવા માટેનું કશું જ માધ્યમ અને નથી. એ જ બીજું- વખતે તમારા વિચારને જીવતા રાખવા. અને બીજું એ છે બહુ કે મહત્વનું. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે માર્ક કરીએ, પહેલાની વાત જુદી હતી, પણ છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે દેવ્યાની ખોરબોડે કે સાયમન્ડ્સ ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર મંકીના અંતે ને જે કાંઈ એ બધું કે કહેતા, એની સામે આખો દેશ છે એ બરાક ઓબામાએ જ્યારે એવું કીધું હતું કે આ ભારત દેશમાં મધ્યમ વર્ગની શક્તિ વધી છે અને એના કારણે એ ભોજન વધારે કરે ખાય છે વધારે, ત્યારે આખો દેશ ઉકળી ઉઠ્યો હતો. અને હવે એ બધાને સામે આખો દેશ છે એ ચાહે ટ્રમ્પ એમ કે એવા ભારત કોઈ છે, પણ ડર મુદ્દા આવે છે કરેલો છે. ત્યારે ફરી પાછો દેશ માધ્યમ બદલાયા. માધ્યમ બદલાયા છે. હવે કદાચ દાખલા તરીકે સોશિયલ મીડિયા આપણે કે પણ જે સોશિયલ મીડિયા ઉપર અટલ બ્રિજ ઉપર જે રીલ બનાવવાળો ઝેન્ઝી, એને જ ક્રિએટિવિટી જંતર મંતર ઉપર કેટલી બતાવી. તો એનું લડવાની જે પદ્ધતિ છે પદ્ધતિ સો બદલી, દેશ બદલ રહ્યા હૈ. દેશ બદલ અને આપે કીધું એ પ્રમાણે 80 વર્ષ એટલે કોઈ દેશ માટે તો એ યુવાની કાળમાં બિલકુલ પગરણ માંડતું હોય એવું જ કહી શકાય. કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીશું, પરંતુ સમાપ્ત કરતા પહેલા આ નવું ફોર્મેટ કેવું લાગ્યું એ જસ્ટ 10-20 સેકન્ડ્સની અંદર. ભવ્ય, સ્ટાર્ટ વિથ યુ. અત્યાર સુધી એવું થતું કે જે પણ એક્સપિરિયન્સ ડિબેટર્સ હોય ને ન્યૂઝ ચેનલ ઉપર ચીસો પાડે, પોઈન્ટ કે બે ના રાખે, આજ સુધી કોઈ દિવસ એવું નહોતું કે તમે કન્ઝ્યુમ કરી શકો કન્ટેન્ટ. ઇટ વોઝ જસ્ટ અ સ્ટેજ ટુ ગીવ આઉટ કન્ટેન્ટ. થેન્ક યુ. આમાં કન્ઝમ્પશન છે, શીખવા ઘણું. અશોકભાઈ, આ ફોર્મેટ કેવું આપને અને લાગ્યું? મને લાગે છે બહુ સરસ ફોર્મેટ છે, એમાં બધાના વિચારોનો એકરૂપતા નજર આવે છે અને બહુ સરસ તમે આ શરૂ કર્યું છે ને ચાલુ રાખજો. જીવનભાઈ, હું એને માનું છું કે આ એક શાસ્ત્રાર્થ છે અને સંવાદ છે, જેમાંથી એક મંથનમાંથી અમૃત જ નીકળશે, વિષ ક્યારેય નહીં નીકળે. જો દિવ્યાંગભાઈ, એક તો સૌથી મોટી વાત એ થઈ છે કે આજે એકદમ યંગ આપણી પાસે વિચાર પણ છે, આપણી પાસે જે છે એક અનુભવી વિચાર પણ છે. અને અહીંયાથી જે પણ વાત થઈ એમાં કેટલાકમાં સહમતિ પણ થઈ, કેટલાક અંશે જે છે અસહમતિ પણ થઈ. પણ કોમ્યુનિકેશન છે એ કોઈ પણ મોટા મોટા યુદ્ધ છે એ ટેબલ ઉપર જે છે એનું સોલ્યુશન આવી ગયું છે. ચર્ચા કોઈ પણ વસ્તુ અત્યારે ઈરાન ને અમેરિકા છે, છેવટે તો ચર્ચા ઉપર જ બેસવું પડશે ને, ગમે એટલા મિસાઇલો તમે છોડી દો. તો ચર્ચા એક એવું માધ્યમ છે કે જેનાથી મોટી મોટી સમસ્યાઓનો હલ થાય છે, એકનો વિચાર બીજાના વિચાર સો આ સાથે ફોર્મેટ આદાન પ્રદાન થાય છે. એટલે બહુ જ સરસ ફોર્મેટ તમે શરૂ કર્યું છે. ને અત્યારે તમે જેમ ઇન્ટ્રોડક્શનમાં કીધું એમ કે એકબીજાને ઓવરલેપ કરવાનું, મોટે મોટે જે ચીસો પાડી અને પોતાની વાતને પ્રસ્થાપિત કરવાના બદલે દરેકની વાત સાંભળી અને પોતાનો મુદ્દો રજૂ કરવાનો, દર્શકો ઉપર છોડી દેવાનું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. દર્શક મિત્રો, આ હતી અમારો આજનો એપિસોડ. અગેન કહું છું કે હજી કોઈ પ્રોગ્રામનું ટાઇટલ અમે લોકો ફિક્સ નથી કરી શક્યા. લેટ્સ ટોક રાખવું, ઓપન ફોરમ રાખવું, ઘણા ઓપન ફોરમ ગમ્યું છે, પરંતુ આ કાર્યક્રમ ટાઇટલ વગરનું જ રાખીએ. જ્યારે પ્રોપર લાગશે આપના પણ કોઈ સજેશન હોય તો ડેફિનેટલી આપ અમારા માધ્યમમાં અમને જાણ કરી શકો છો, સૂચન આપી શકો છો. ખુલ્લો મંચ. ખુલ્લો મંચ છે આ. ફરી પાછા ભેગા થઈશું કોઈક નવો વિષય લઈને અને આમના જેવા જ કોઈ સુગ્ન અને બિલકુલ ડેપ્થમાં સ્ટડી કરેલા અમારા ગેસ્ટ સાથે. થેન્ક યુ સો મચ.